આખા દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન એકવાર ડરાવે તો ખરા. અમે જોઈએ તમે કેવી બીક બતાવો છો, તમારા કોથળામાં છે હું કાંઈ છે નહીં, કોરે કોરા છે, પણ મારા બેટાનું હાલી ગયું હતું અત્યાર સુધી, હાલી ગયું હતું, હાલતું હતું. જેવો હાનો કાળ મેં પાણ આવ્યો લઈ લ્યો કાંઈ આવ્યો એવા મોટા લઈને 2 મહિનાથી ફરજ ભાજપ વાળા. કાલે તો મોદી સાથે આવવું પડ્યું કાંઈ ભોગ ભાંગવા, કાલે ભોગ ભાંગવા હતા કેમ કે 2 મહિના થઈ ગયા. હજુ એકવાર અમિત શાહ આવશે લગભગ દશામ ભેળવવા હાટવા બધા કરવો છે તો આપણે આંગળીમાં ભગવાને બંધારણની તાકાત મૂકી છે. એક બટન દબાવો ઉદ્ધાર થઈ જાય, એક બટન દબાવો ખાડે વળી જાય. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો છે તે આપણે પૂરેપૂરો છેલ્લે સુધી જોશું. તે પહેલાં સભા કઈ જગ્યાએ હતી તે પણ હું તમને જણાવી દઉં. મિત્રો, સાવરકુંડલા તાલુકાનું જે વંડા ગામ છે ત્યાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વંડા ગામમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વડીલો, મહિલાઓ, ખેડૂતો, યુવાનો, આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તેમજ ભાજપની ભ્રષ્ટ સરકારથી ત્રસ્ત અનેક લોકો આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા છે. મિત્રો, આ મહાનુભાવો આમ આદમી પાર્ટીમાં જોડાયા તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ગોપાલ ઇટાલિયા આ સભા અંતર્ગત જે કંઈ વાતો કરી છે તે ખૂબ જ સાંભળવા જેવી અને સમજવા જેવી છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા ગોપાલ ઇટાલિયાએ જે આ ભાષણ કર્યું છે તે ભાષણ સાંભળીને તમે પણ ચોંકી જશો અને મિત્રો હસીને પણ બેઠા થઈ જશો. કારણ કે આ જે મુદ્દાઓ ઉપર ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે તે મિત્રો ઘણી બધી સભાઓ આપણે જોઈ હશે, પણ ગોપાલ ઇટાલિયાએ જે અત્યારે આ રોમેન્ટિક મૂડમાં લોકોને હસાવતા ઘણી બધી ગંભીરતાપૂર્વક વાત કરી છે તે પણ આપણે આ વિડીયોમાં જોશું અને આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરશું. મિત્રો, તમને એક ચોક્કસથી વિનંતી કરું છું કે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે જણાવજો કે ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને કેવું લાગ્યું છે. અને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરી દરેક લોકોને શેર કરવા ખાસ નમ્ર વિનંતી. મિત્રો, ભવિષ્ય છે, ગુજરાતનું ભવિષ્ય આમ આદમી પાર્ટીના હાથમાં છે તેવું આ વિડીયો સાંભળીને ચોક્કસથી તમને લાગશે. શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ, ચાલો સાંભળીએ આપણે એમની પાસેથી. દબાણથી પક્ષ પલટો કરીને રવાના થવા લાગ્યા. જનતા તો બીકમાં ન બોલે. ધારાસભ્ય જે માણસ બની જાય એ પાછો બી જાય. હવે ધારાસભ્યો જો બીકના મારા પક્ષ પલટા કરી લેતા હોય તો જનતાને તો બીક લાગે જ ને, વ્યવહારિક વાત છે. પણ હું પહેલો એવો માણસ છું, મેં ચૂંટણીની પહેલા કીધું હતું કે આખા દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન એકવાર ડરાવે તો ખરા. અમે જોઈએ તમે કેવી બીક બતાવો છો, અમારે તમારી બીક જોઈ છે. હું તમારી પાસે એવું કે આખું ગામ બી જાય છે, પણ મને હજુ કોઈ હામો મળ્યો નથી. મેં કેટલી વાર કીધું છે, તમે સાંભળ્યું છે કે આવા હાલો બીવડાવો ધારાસભ્ય બનાવી દીધો છે વિસાવદર. હું જો કેવી બીક લઈને ફરો તમારા કોથળામાં છે હું કાંઈ છે નહીં, કોરે કોરા છે, પણ મારા બેટાનું હાલી ગયું હતું અત્યાર સુધી, એમ ના હાલી ગયું હતું, હાલતું હતું. જેવો હાનો કાળ મેં પાણ આવ્યો લઈ લ્યો કાંઈ આવ્યો એવા મોટા લઈને 2 મહિનાથી ફરજ ભાજપ વાળા. કાલે તો મોદી સાથે આવવું પડ્યું કાંઈ ભોગ ભાંગવા, કાલે ભોગ ભાંગવા હતા કેમ કે 2 મહિના થઈ ગયા. હજુ એકવાર અમિત શાહ આવશે લગભગ દશામ ભેળવવા હાટવા બધા, કેમ કે ધંધા એવા કર્યા છે કે કેમ દાંત કાઢો છો. 2 મહિનાથી એમ કાંઈ વાળું મોઢું લઈને ફરે છે, કઈ દાંત કાઢવાનો ગાળો મળતો નથી એક મિનિટ. કઈક હું કઈક બોલ્યો સહેજ મલકે એવા થાય ને મારું કઈક નિવેદન આવે, મારું ન હોય તો કોક કઈક વિડીયો બનાવજો, જો વિસાવદર વાળી થાય વળી કાણી હું મોઢું લઈને ફરે. વિસાવદર ના ખેડૂતોએ એવી કમાલ કરી કે 30 વર્ષથી જે લોકોએ, જે ભાજપ વાળાએ જનતાને મોઢાનું હાસ્ય સીનવી લીધું હતું ને, એ જનતાના મોઢા પર હાસ્ય છે ને ઓલી બાજુ કાંઈ બેહી ગઈ છે, ઊંધું થઈ ગયું. નકર પેલા ભાજપ વાળા કાયમ આમ કુકડા જેવા થઈને ફરતા હોય ને આમ ગાલ કાઢી ગયા હોય, મજા કરતા હોય, પબ્લિક ના ગાલ અંદર વિયા ગયા હોય, વર્ષોથી આવું હાલ્યું. પણ આ વિસાવદરની ચૂંટણી એ કઈક ઈશ્વરનો સંકેત છે, નહીતર હું છું, હું તો બહુ નાનો માણસ છું. આ અમારું અહીંયા ટીમ્બી ગામ છે, સાવરકુંડલા વાળાને વધારે ખબર હોય ગુરુજીના કારણે. અમારા નિર્દોષાનંદજી મહારાજ એનો બહુ
કુંડલામાં ખૂબ બધો સત્સંગ છે અને અમારા ગામમાં મંદિર છે મોટું હોસ્પિટલ વાળું. તો એવા હમતા નાના એવા ગામમાં હું જન્મો, ખેતી મજૂરી કરતા માણસો છીએ, આપણને રાજકારણ આવડે નહીં. અમારી પેઢીઓમાં કોઈ ગામનો સભ્ય નથી બન્યો પંચાયતનો. આ હું પહેલો એવો માણસ છું જે રાજકારણમાં આવ્યો, પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બન્યો, એક ચૂંટણી હારી ગયો, પાછો ધારાસભ્ય બન્યો. તો અમારી જેવા નાના માણસોને અવડી મોટી તક મળી છે, એ ભગવાનનો કઈક સંકેત છે, કઈક નવા જૂની થવાની છે એવો ઈશારો ભગવાનનો ગણાય. નકર મારી જેવા માણસ થોડો જીતી શકે. આ તો ભાજપ વાળા કેવડા મોટા માથાભારે માણસો છે. વિસાવદરની ચૂંટણીમાં તમને ન ખબર હોય તો જાણકારી આપી દઉં. આખા સૌરાષ્ટ્રમાંથી તમામ ભાજપના ધારાસભ્યો, તમામ સાંસદ સભ્યો કાઠિયાવાડના, તમામ જિલ્લા પંચાયતના પ્રમુખો અને ચેરમેનો, તાલુકા પંચાયતના તમામ પ્રમુખો અને ચેરમેનો, તમામ ખેતીવાડી બજારના ચેરમેનો અને ડિરેક્ટરો, આ તમામ જિલ્લાની જિલ્લા સહકારી બેંકના ચેરમેનો અને ડિરેક્ટરો, તમામ સંઘ જે છે ખરીદ વેચાણ સંઘના ચેરમેનો અને ડિરેક્ટરો, તાલુકા ખરીદ વેચાણ સંઘ, તાલુકા યાર્ડ અને તાલુકા સંઘના ચેરમેન અને ડિરેક્ટરો, આ આખું ટોળું છે એ વિસાવદરમાં આવી ગયેલું, આખા કાઠિયાવાડનું. કોઈ માણા બાકી નો તાળું મારીને વહી આવ્યા હતા બધા કમલમને, અને ગામડે ગામડે આટા મારતા હતા. 500 જેવા મોટા મોટા કદાવર માણસો એના હતા. સામાન્ય કાર્યકર્તા નહીં, ચેરમેન, ડિરેક્ટર, તાલુકા ચેરમેન, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો, આવા બધા 500 જેવા આવા હોદ્દાવાળા ઈ ન્યા વિસાવદરના ગામડે ગામડે રખડતા હતા. જે ગામમાં તલાટી મંત્રી નહોતા આવતા એ ગામમાં કૃષિ મંત્રી આંટા મારતા હતા. અને લોકોએ એવું બધું જોયું. અને આ તો ખાલી થયા રાજકીય માણસો. બુટલેગરો એટલા પ્રચાર કરતા હતા, પોલીસ ભાજપના સમર્થનમાં, સરકારી તંત્ર આખું ભાજપના સમર્થનમાં, જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓને ભાજપના સમર્થનમાં કામે લગાડેલા જેટલા હતા એટલા બધા લાગી ગયા હતા કે કોઈ પણ સંજોગોમાં ગોપાલ ઇટાલિયાને હરાવી દેવાનો થાય છે. અને ભાજપમાંથી તો નેતા, મંત્રી, ધારાસભ્યો, સાંસદ સભ્ય, પોલીસ, ગુંડા, બુટલેગર બધા લાગ્યા. કોંગ્રેસ વાળા એના ગાડે દઈ ગયા હતા. એ વાયરે ડીંગાણા હતા, ભાજપના ગાડે દઈ ગયા મને હરાવવા માટે. પણ આ ચૂંટણી વિસાવદરની છે એ હું નહોતો લડતો, જનતા પોતે ચૂંટણી લડતી હતી. જનતા પોતે વિસાવદરના ખેડૂતો, આખા ગુજરાતના હજારો લોકોની લાગણીઓ એ ચૂંટણી હારે જોડાઈ ગઈ હતી. હું તો નિમિત્ત બની ગયો હતો. પછી તો આખું ગુજરાત, કરોડો લોકો છે એ પ્રાર્થના કરતા હતા, દીવાબત્તી કરતા હતા, માનતાઓ રાખતા હતા કે આ ગોપાલ જીતી જાય તો સારું છે. એમ આખું ગુજરાતી આશા લઈને બેઠું હતું. હજારો લોકો જે મને કોઈ દી જિંદગીમાં મળ્યા નથી, જેને મને નજીકથી જોયો નથી, એને મારી માનતાઓ રાખી હતી. એવા માણસની લાગણીને ઠુકરાવવાનું કામ ભાજપને તરફેણ કરી કોંગ્રેસે એવું કામ કર્યું કે કરોડો લોકો મને જીતાડવાની લાગણી આપતા હતા, ભાજપને હરાવવાની માનતા કરતા હતા. એવા સમયે કોંગ્રેસ વાળા ભાજપના ગાડે બેહીને મને હરાવવા માટે શાયોના હોટલમાંથી રૂપિયા વેચતા હતા. તો તમે એમની માનસિકતા જુઓ કે ગુજરાત આખું મને જીતાડવા માંગે અને કોંગ્રેસ મને હરાવવા માટે થઈને પૈસા વેચતું. અને પૈસા ભાજપ વાળાના હતા. મેં લાઈવ વિડીયો કરીને લગભગ તમારી બધી વાત પહોંચી કે નથી પહોંચી? કેવા ધંધા કર્યા. પણ ભગવાનનો માથે હાથ પડી ગયો તો એ ચૂંટણીમાં અમારી ઉપર, એટલે અમારી લાજ રાખી લીધી. બધા ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું ઠેકાણે પડી ગયું છે. એ વાતની રાજીપો અત્યારે આખા ગુજરાતને થઈ રહ્યો છે કે હારું જો જીતી ગયો. પણ મિત્રો અહીંથી આગળ જવાનું છે. આપણી સમસ્યાઓનો પાર નથી. આપણે રહ્યા ગામડાના માણસ. આપણી પાસે વધુમાં વધુ બે વાત હોય, કાં ઘરની જમીન હોય, કાં કોકની ભાગવી રાખી હોય. સૌથી વધુ આપણે આપણી આ વ્યવસ્થા હારે જોડાણ. પછી કોકને પાનનો ગલ્લો હોય, કોક રિક્ષા આપે, કોક કપડા સીવે છે, કોક પાલદાઠી કરે છે. એ નાની નાની વાત થઈ. મોટો વિશાળ વર્ગ જે છે આપણો ગામડાઓનો, એમાંય કાઠિયાવાડનો, એ કાં પોતાની ખેતી કરે છે, કાં કોકના ખેતરમાં, પણ મૂળ બધા ખેતી હારે જોડાણેલા આપણે માણસો છીએ. આપણે ગામડાના માણસો છીએ. આપણે ભોળા અને સહજ માણસો છીએ. પણ આજ આ ભાજપના રાજમાં આપણી ઇજ્જત શું? ગામડાનો નાનો માણા મામલતદાર ઓફિસે જાય તો કોઈ આપણો ભાવ પૂછવા તૈયાર નથી. આપણું ગામ ન પૂછે, પાણીનું ન પૂછે, બેહવાનું ન પૂછે, નામે ન પૂછે, અને હાહુ કરવાના વડકા આપણી સામે કરવા માંડે.
શેના આવ્યા છો? રોજ દોડ્યા આવ્યા છો. પ્રાંતમાં જાઓ, મામલતદારમાં જાઓ, ટીડીઓમાં જાઓ, પાણી પુરવઠામાં જાઓ, વીજળી વિભાગમાં જાઓ, ક્યાંક ન કરે નારાયણ પોલીસનું કામ પડે પોલીસમાં જાઓ કે બેંકમાં જાઓ. આપણને ગામડાના માણસને ક્યાંય સારો અનુભવ નથી થતો. બધા આપણને ઓશિયાળા કરે છે. મારી વાત સાચી છે કે ખોટી છે? અને એટલી મોટી સમસ્યાઓ છે કે સમસ્યાનું વજન થઈ શકે એમ છે. ગામડાના માણસની સમસ્યા કેટલી છે ને એનું વજન થઈ શકે એમ છે. દરેકના ઘરમાં બે બે થેલી ભરીને કાગળિયા પડ્યા છે અને થેલીઓ લઈને ફરિયાદ કરે, અહીંયા અરજી આપું, અહીંયા અરજી આપું, પ્રાંતમાં આપું, મામલતદારમાં આપું, ટીડીઓ નાખો તો કે અમારામ નું આવે, ઓલામાં આવે, ઓલામ કહે અમારામ નું આવે, આનામ આવે. છેલ્લે પછી એમ કેવું પડે કે આપણે જ કોઈનામ નથી આવતા અને ઈ માણસ નહીં આવતા હોય. બધાના ઘરે થેલીઓ ભરેલી છે કાગળિયાની. જમીનના પ્રશ્નો, રસ્તાના પ્રશ્નો, ખેતરે જવાના માર્ગના પ્રશ્નો, થાંભલાના પ્રશ્નો, લાઈટના, ગામના રોડના પ્રશ્નો, બેંકના પ્રશ્નો છે કે નહીં? બધા ઘરમાં એક એક બબ્બે થેલી. વજન ઉપર પ્રશ્નો છે આપણી જિંદગીમાં. 1, 2 કે 5, 25 નંબર ઉપર નહીં, વજન ઉપર. ભંગારના ભાવે ન આવતું. પેલા ભાડો ભાગ ફેણે આપતા ભંગારના. અમારા ગામમાં કાળુભાઈ હતા, દેવી પૂજક સમાજના. અત્યારે નથી, હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ભંગારની ભારોભાર શિંગડાળિયા વેચવા આવતા. એટલે આપણને ખબર હોય કે મંગળવારે લારી આવશે. મિત્રો ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો હજી પણ અધૂરો છે, તો છેલ્લે સુધી સાંભળવાનું ચૂકશો નહીં. આ વિડીયો પૂર્ણ થતાં જ તમે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. એટલે ગામમાં આટો મારી લે, થોડું ઘણું પ્લાસ્ટિક ને લોઢું પતકા ન હોય કોકમાં ડેલાનો ખીલો કાઢ લેવાનો રહે કે ભાઈ ભગવાનની ભારોમાં ડાળિયા મળે એમ. આ વખતે પ્રશ્નો જે છે આપણા જીવનના એ વજન ઉપર પ્રશ્નો છે. પણ પ્રશ્ન સાંભળવા વાળો કોણ છે? ગામનો તલાટી મંત્રી આપણી વાત સાંભળવા તૈયાર નથી. મામલતદાર વાત સાંભળવા તૈયાર નથી. ટીડીઓ સાંભળવા, આખું સરકારી તંત્ર સાંભળવા તૈયાર નથી. ગામનો તાલુકા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી. ગામનો જિલ્લા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી. ધારાસભ્ય સાંભળવા તૈયાર નથી. અને તમે ધારાસભ્યોને બહુ ભીખ મારો, પ્રેશરમાં લાવો કે તું આવજે આવતી ચૂંટણીમાં, તો જો ઈ ધારાસભ્ય ત્યાં એની સરકારને કહેવા જાય તો એનું કોઈ સાંભળે નહીં. આખી પીડા આ રીતની છે. આપણું કોઈ સાંભળે એમ નથી ને એનું કોઈ સાંભળે એમ નથી. કરવાનું હું? તેમ બધા મને જવાબ આપો છેલ્લે સુધી. હું જે બોલ્યો એ વાત સાચી છે કે ખોટી છે? ભાઈ છેલ્લે સાચી છે ખોટી? કોઈ સાંભળે એમ જ નથી. જયારે તમારી વાત જ કોઈ સાંભળે એમ નથી તો વાતનો નિવેડો કેમ આવશે? તમે જુઓ, મેં વિસાવદરની ચૂંટણીમાં કીધેલું કે દારૂ જોઈએ એટલો મળે, ખાતર ન મળે. વંડામાં જોઈએ એટલો દારૂ મળી રહેશે. બધા જાણે છે, હવે ખબર છે ક્યાં મળે છે, કેટલા વાગ્યે મળે, કોણ વેચે છે. પણ ખાતર નહીં મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી તોય ખાતર નહીં મળે. દારૂ ઉપર પ્રતિબંધ છે, એ તો ઘરે આવીને આપી જાય. ઇંગ્લિશ મંગાવો તો દેશી નો આપે, એ લેવા જવું પડે, વકલ ઉપર હોય. ઘરે વકલ છે એના ઉપર નક્કી થાય, ઘરે આવીને દેવ કે કોથળી કોણ દેવા આવે? પણ એ તો ઇંગ્લિશની ડિલિવરી છે. અને સંઘવી સાહેબ એમ કે છે કે ભાઈ આ બધું સુખ સલામત છે, તમને માલ મળી જાય એટલે બધું સુખ સલામત. અમારે ગામડા ભાંગી ગયા છે, ક્યાં સુખ સલામત છે? દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે બહુ વેઠી લીધું, બહુ સહન કરી લીધું છે. આટલું બધું સહન કરવાનું હોય નહીં, પણ તોય કરી લીધું તો કરી લીધું. પણ હવે આગળનો રસ્તો છે એ આપણે નક્કી કરવાનો છે કે હજુ સહન કરવું છે કે કઈક સારું કરવું છે. આપણે અહીંથી નક્કી કરીને ઉભું થવાનું છે. અને એટલું બધું સહનનું કામ કરીએ છીએ. ગામની અંદર 100 વસ્તુમાં સરકારી કામ થયા છે. ગામની પાણી ટાંકી બને, ગામની પંચાયત બને, આંગણવાડી, ગામની શાળા, ગટર, ગામના રોડ, ગામના બ્લોક, ગામનું સ્મશાન, ગામનો પાણીનો સંપ, ગામનો રોડ, ગામની જે કઈ વ્યવસ્થા છે એમાં કટકી સિવાય આપણા ગામ નહીં, ઓલ ગુજરાતમાં સિસ્ટમ છે. ક્યાંક કોઈ ખારો માણા હોય ભગવાન એને હોવરો ન કરે, પણ લગભગ ક્યાંય એવું થતું નથી. જેટલા સરકારી કામો આવે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે કે નથી થતો? ગરીબ માણસને સરકારી યોજનામાં મકાન પાસ થાય ને એનો હપ્તો આવે એ પહેલા આપણે ઓલાને હપ્તો દઈ દેવો પડે.
આપણો 25,000 નો હપ્તો નો આવ્યો હોય એ પેલા ઓલાને હું ગાળવા પડે છે. અને તેજી સહયોગ કરે છે. કોઈનામાં લાજ શરમ તો નથી, પણ માનવતા મરી ગઈ છે. લાજ શરમ ન હોય એને માનવતા હોઈ શકે. કોઈનામાં માનવતા નથી સરકારી તંત્રમાં કે ભાઈ એક ગરીબ માણસનું મકાન 1.5 લાખનું મંજૂર થયું હોય તો એમાંથી 15,000 ની આશા ન રાખવાની હોય. તમારે લૂંટવાના ઠેકાણા ક્યાં ઓછા છે? ગરીબ પાસેથી 15,000 માંગો છો. કોઈ જાતની શરમ કોઈના વધી નથી, કેમ કે બધું એક તરફી અને આપણે બધું સહન કરતા જ આવી છે. અને આમ આપણે પાછા એવા સહન કરી લઈએ, એવા સીધા અહીં બેઠા એમાં આપણે કોઈ નથી. બાપ દાદાની જમીનનો ભાગ પડે ને નાના ભાઈને 2 વીઘા વધુ હોય જાય, કોણ સહન કરી લે એમ છે? કોણ સહન? કોઈ નો કરી લે. 1 વીઘો નહીં, 1 સાહ વધુ નો જાવો જોઈએ. હગો ભાઈ હોય શું થઈ ગયું? તરત મામલતદારમાં અરજી આપી, પ્રાંતમાં અરજી આપી, 10 કિલોની થેલી થાય ને વજનમાં કાગળની, તોય સુપ્રીમ કોર્ટ સુધી લડી લો, બાકી નહીં આવે. આપણા હગાભાઈને 1 સાહ હવ્યો જાય તો નથી હલાવી લેતા, પણ ગામમાં કરોડો રૂપિયાની કટકી ભાજપનો માણસ કરીને વયો જાય તો આખું ગામ જોયા જ કરે. આ પરિસ્થિતિને બદલવા માટે ભગવાન નહીં આવે, આપણે જ કંઈક કરવું પડશે. કાયમ કોઈક નેતા આવે ને આપણો ઉદ્ધાર કરી નાખશે, કોઈક પાર્ટી આવે ને આપણો ઉદ્ધાર કરી નાખશે, એવું નહીં બને. આપણે પોતે જો આપણો ઉદ્ધાર ન કરવા માંગતા હોય તો કોઈ બીજો કેમ કરી શકે? આપણે પોતે નક્કી કરવું પડશે કે આપણો ઉદ્ધાર આપણે કરવો છે કે નથી કરવો. અને આપણું મને કે હા ભાઈ આપણે આપણો ઉદ્ધાર કરવો છે તો આપણે આંગળીમાં ભગવાને બંધારણની તાકાત મૂકી છે. એક બટન દબાવો ઉદ્ધાર થઈ જાય, એક બટન દબાવો ખાડે વયું જાય. એ આપણા હાથમાં છે. આપણે આપણો ઉદ્ધાર કરવો કે નહીં એ આપણા હાથમાં છે. એટલા બધા પ્રશ્નો જે બોલવા બેસીએ તો લાંબી લાઈન થાય. હું તમને 2-3 વસ્તુ વિધાનસભાની કહું કે આ કેવી સરકાર હાલે છે. તમને જાણી નવાઈ લાગશે કે જો આ રીતનો વહીવટ હાલતો હોય તો આપણે કોના ભરોસે જીવવાનું? વિધાનસભામાં એક પ્રશ્ન પૂછાણો હતો. એમાં પ્રશ્ન એવો હતો કે રાજ્યની નગરપાલિકા છે, ગુજરાત રાજ્યમાં જેટલી પણ નગરપાલિકા છે એ નગરપાલિકાને લાઇટનું બિલ ભરવા માટે સરકારે લોન આપી. અને બધી નગરપાલિકામાં ભાજપની બોડી છે. સાંભળજો આખી વાત. કેટલું દુઃખદ વિષય કહેવાય કે એક બાજુ અબજો રૂપિયાની લૂંટફાટ મચી છે અને એક બાજુ નગરપાલિકાઓ લાઇટના બિલ ભરવાની લોનો લે છે. એક બાજુ અહીં ખેડૂતો છે ગળા પાણા ખાવા પંખા ગોતે છે કે કયા પંખે લટકું, પંખો પડે તો વળી ઉપાધિ વાળો થાય. આ પ્રશ્ન હું નંબર સાથે બોલું. પ્રશ્ન નંબર છે 15/6/906. પ્રશ્નનો નંબર છે સરકારે છેલ્લા 1 વર્ષમાં 53 નગરપાલિકાને 190 કરોડ રૂપિયા લાઇટનું બિલ ભરવા લોન આપી. તાળી પાડો બધા. લાઇટના બિલ ભરવાની લોનો ચાલુ થઈ છે. હવે કઈ કેવું છે? કઈ વધ્યું છે? હવે કહેવા જેવું? કાલ સવારે બાપો ગુજરી જાય એની હળગાવાની લોનો લેવી પડશે. જો આવું નવું હાલ્યું તો કે ભાઈ આને ઓલું અગરબત્તી જે કઈ પૂજાપાનો સામાન લેવાની લોન આપવામાં આવશે, તો તમારા બાપાને શાંતિથી હળગાવો. કઈ હદની સરકાર છે? કહેતાય શરમ આવે. દાંત કાઢવા કે રોવું એ વાતની આપણને ખબર નથી પડતી કે આ શું સરકાર હાલે છે. લાઇટનું બિલ ભરવાની લોન તો એવો કે કેવો વહીવટ કરે તમારા ભાજપ વાળા? નગરપાલિકા ખાડે નાખી. ટેક્સ તો ટાઈમે લઈ લો છો. મિલકત વેરો, પ્રોપર્ટી ટેક્સ, ફલાણો ટેક્સ, વેટ ટેક્સ, સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, આ ટેક્સ એ તેથી તો અલગ ઈ ક્યાં હિસાબમાં કરે છે? બધા પૈસા લઈ લીધા પછી કે લાઇટ બિલ ભરવાના પાછા પૈસા એની પાસે નથી, તો આ પૈસા જાય ક્યાં? તમે હું આપણી જેવા હજારો લોકો ખેતરોમાં દિવસ રાત લોહી રેડે છે, પરસેવો નહીં, મજૂરી કરતો માણસ લોહી રેડે છે. સાહમાં એક છોડવાના થળીએ લોહીના ટીપા રેડે છે. મિત્રો હજી પણ આ વિડીયો આપણે છેલ્લે સુધી જોશું તે પહેલાં ગોપાલ ઇટાલિયાએ હવે જે વાત કરી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આ વિડીયો અધૂરો છોડીને ના જતા વિડીયો છેલ્લે સુધી જુઓ. અને જો તમને એક સાથે ટાઈમ ના મળે તો આ વિડીયો 2 કટકે 3 કટકે પણ છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તે ખૂબ જ મહત્વની છે. આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરીને અમને જણાવજો અને આ વિડીયો ચોક્કસથી લાઇક કરવાનું ના ભૂલશો. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ હજી પણ શું કહ્યું છે.
તેદી થોડોક પાક પાકે છે એ વેચો તાર હાથમાં લાખ રૂપિયા આવે છે, એમાંથી સરકાર કેટલું બધું લઈ જાય. સામે દેશે હું આપણને ટાણે ટાણે ઓલા કાકા આવીને આશીર્વાદ દઈ જાય, આમ આમ કરે બાવણે ટીંગાય. તો દોસ્તો આપણે વિચારવું તો પડશે ને કે આ શું થઈ રહ્યું છે. 190 કરોડ રૂપિયા જે છે એની લોન જે ખાલી 53 નગરપાલિકાને જ આપી છે છેલ્લા 1 વર્ષ, એટલે 2025 ની જ વાત છે. ગુજરાત રાજ્યના દેવાનો પ્રશ્ન વિધાનસભામાં આવ્યો કે ગુજરાત રાજ્યમાં દેવું કેટલું છે 2023-24 ના વર્ષમાં. તો કેટલું દેવું છે ખબર? 3,77,000 કરોડ રૂપિયાનું દેવું છે. કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે 40,000 કરોડનું દેવું હતું. એ દેવું 3,77,000 કરોડ રૂપિયાનું દેવું થયું. એ દેવાનું વ્યાજ કેટલું ભરે છે? 2023-24 માં 25,000 કરોડ રૂપિયા તો વ્યાજ ચૂક્યું. તો ચારે બાજુ આંકડા તમે જોવો તો કરોડોનું લેણું, કરોડોનું વ્યાજ. આપણે બધા જે દિવસ રાત મહેનત મજૂરી કરીએ છીએ, સરકારને પૈસા આપીએ છીએ, જાય ક્યાં? હવે હું તમને એનો જવાબ આપું કે આમાંથી બેઠેલા લગભગ માણસો, મારી દ્રષ્ટિએ જો હું ખોટો ન પડું તો લગભગ માણસે લાંબો સમય ભાજપને મત આપ્યા છે. વચ્ચે વચ્ચે ક્યારેક કટકો એકાદો આમ ક્યાંક આપણી નાચનો આવ્યો હોય, ફેરફાર કર્યો હોય, બાકી લાગતમાં ભાજપ ઉપર જ આપણે ભીહ રાખીએ છીએ. બરાબર. હવે તમે વિચારો, આજથી 15-20 વર્ષ પહેલાથી તમે ભાજપને મત આપતા હશો, 20 વર્ષથી લગભગ તો એવું જ હશે કે નહીં હોય? 20 વર્ષ પહેલા જેથી તમે ભાજપને મત આપવાની શરૂઆત કરી, તેથી જે નેતા ભાજપના હતા, તમારા મતથી તેથી જે ચૂંટાણા, ઈ તેથી કેવા હતા, તેથી તમે કેવા હતા. આ 20 વર્ષ પછી ઈ કેવા છે આજ, ને તમે કેવા છો આજે, જોયો એટલે ખબર પડી જાય. ક્યો કઈ ક્યો આમ ન કરો તમે. 20 વર્ષ પહેલા તમે જે દિવસે ભાજપને મત આપવાની શરૂઆત કરી, તે દિવસે જે માણસ સીટ વગરની સાયકલ લઈને ફરતા હતા, ગામની દુકાનેથી ઠૂઠા વીણી પીતા હતા, તમે એને મત આપ્યો, આજે ઉપર વહી ગયા, તમે ખાડવી ગયા. તમે જો તમે ઓળખતા છો, હું તો આ મલકનો છું નહીં, સાવરકુંડલાનો, મને બધા નામથી ઓળખું, પણ તમે જોવો ને કે તમે જેને 20 વર્ષ મત આપ્યા, તમે વેઠાઈ ગયા ને ઉપર ગયા, દાળો મોટો થઈ ગયો. આ વાતમાં કઈ ખોટું હોય મને ના પાડો, ઠાકર સાંભળાય જાય બેઠા બેઠા બધું. દોસ્તો, પૈસા આ બધાના ખિસ્સામાં ગયા. માગી બીડીઓ પીતા હતા, ઠૂઠા પીતા હતા, કોકની ફેંકેલી વસ્તુ લઈને ખાઈ જતા હતા. ને એ અત્યારે મોટી નેતાઓ થઈને ફરે છે, સમાજને સલાહ આપે છે કેમ તમારે સમાજમાં રહેવું, કેમ આગળ વધવું. તમે કેમ આગળ વધ્યા કહી દો ને તો એમને ખબર પડી જાય. તમારે નથી કહેવાનું અમારે કેમ આગળ, અમે તમને વધાર્યા અને તમે અમને આ દિવસો બતાવ્યા. મિત્રો, હું તો તમને એક નાના દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું કે એટલું બધું ખરાબ થઈ રહ્યું છે, આપણે આના કરતા ઘણું સારું મેળવી શકીએ એમ છે. આપણો હક છે, ઘણું સારું જીવન આપણે મેળવી શકીએ એમ છે. મેં હમણાં વિધાનસભામાં રજૂઆત કરી, તમને નવાઈ લાગશે, મુખ્યમંત્રીને નવાઈ લાગી. આમ જો કે એમાં નવાઈ લગાડવાનો કોઈ પ્રશ્ન નથી, કેમ કે એને કઈ ન ખબર, એને બધી વસ્તુ નવાઈ જ હોય. આ હું જીતી ગયો એ નવાઈ છે, કાકે જીતી ગયો. પણ નવાઈનો વિષય એ છે કે દેશના તમામ રાજ્યોમાં પાક વીમા યોજના અમલમાં છે. ખેડૂતને કોઈ પાકનું નુકસાન જાય તો એ પાકનું, એને માનો કે ગયા વર્ષે આપણે અહીંયા, ગયા વર્ષે કે આ ઉનાળામાં માવઠું થયું, આમાં તો જમીન વહી ગઈ આખી, પાકની જમીન જ ન વધી. અહીંયા તો માનો માંડવી તણાઈ ગઈ, ચણા તણાઈ ગયા, તો એનું વળતર હોય, ધૂળ જ વહી ગઈ આખી, તણાઈ જમીન ધોવાઈ ગઈ, પથ્થર આવી ગયા, એનું તો હું વળતરની ચર્ચા કરવી. પણ અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય કે માવઠું થાય તો પાકમાં નુકસાન જાય, સરકાર સર્વે બર્વે કરે, જેનું જેટલું નુકસાન થયું હોય એટલું નાની મોટી સહાય આપે. તો ખેડૂતને દવા, ખાતર, બિયારણ ને મજૂરીના પૈસા જો સરકારમાંથી મળી જાય તો 0-0 થઈ જાય, નહીં નફો નહીં નુકસાન વાળું વર્ષ નીકળી જાય, આવતા વર્ષે પાછી ખેતી કરે. પણ સરકારમાંથી કાણી કોડી ન મળે, દવા, ખાતર, બિયારણ ને મજૂરીનો જો 2 લાખનો ખર્ચો માથે ચડી જાય તો આવતા વર્ષે વળી પાછું 2 લાખનું નવું વાવેતર, 2 લાખનું લેણું, ઉપજ તો આવે કે નહીં સાચી.
મેં આ વાતની રજૂઆત મુખ્યમંત્રીને કરી રૂબરૂમાં કે ભાઈ ગુજરાત આખા દેશનું એકમાત્ર એવું લાડકવાયું રાજ્ય છે કે જ્યાં કોઈ પાક વીમા યોજના જ નથી. ખેડૂતનું ગયું તો ગયું. આ તો કુદરત આધારે આપણું જીવન છે, આ તો આજના આધારે આપણે જીવવા વાળા. મેં પડ્યો તો સારું થાય, બહુ વધારે પડ્યો તો પાછું મોડું થાય, હાવ ન પડે તો મોડું થાય. ભગવાન આધારિત જીવન જીવવા વાળા માણસો છીએ આપણે. મેં એમ કીધું કે પાક વીમા યોજના કેમ નથી ગુજરાતમાં? મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની યોજના વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એને બનાવી, અમલમાં આવી જ નહીં છેક સુધી. આજથી સુધી અમલમાં ન આવી, બનાવીને માળિયા મોકલી દીધું પોટલો. તમે બધા વિચાર કરો કે આજ ખેડૂતના પાકને કાંઈ પણ માવઠાથી કે અતિવૃષ્ટિથી નુકસાન થાય તો સરકાર પાસે કાણી કોડી દેવા માટે નથી. પણ વિસાવદરની ચૂંટણી હતી તો ભાજપના માણસો થેલા ભરી ભરી રૂપિયા લઈને ગામમાં ફરતા. થેલા એટલે તમે કલ્પના ન કરો એવડા રૂપિયા લઈને ગામડામાં ફરતા હતા. ચૂંટણી હોય તો અબજો રૂપિયા છે દેવા માટે. રોકડા હાથો હાથ ફોર્મ નથી ભરવું પડતું કઈ યોજનામાં, આધાર કાર્ડ નું આપવું પડે, અંગૂઠો નહીં, રોકડા લઈ જ જાઓ. પણ તમારે ચૂંટણી વહી ગઈ અને નુકસાન થયું. ફોર્મ ભરો, બાનો અંગૂઠો, બાપાનો અંગૂઠો જમણા હાથનો નહીં, ડાબા હાથનો લાવો, આમ નહીં આમ અંગૂઠો મારો, આવું બધું આવે. તમને એક દાખલો આપો, આપણને તો કહેતા શરમ લાગે કે ચૂંટણી હોય તો 5,000 રૂપિયા ઉભા આપી દે. રોકડા ગણવાય નથી રહેતા. કદાચ 2 નોટ વધુ વહી ગયું તો એ નથી પૂછતા, વધુ લઈ જા ભાઈ ચૂંટણી. પણ ચૂંટણી વહી ગયા પછી ગુજરાતની સરકારમાં ઓલે વિધવા બહેનોને સહાય મળે છે 1200 રૂપિયા. એમાં એક કાગળ માંગે છે કે તમે બીજા લગ્ન નથી કર્યા એનું સોગંદનામું તલાટી રૂબરૂનું લઈ આવો. હવે તમે સમજો કે કેટલી નફત સરકાર છે, કેટલી હલકી માનસિકતા વાળા માણસો સરકારમાં બેઠા છે. આપણે બધા સમાજમાં રહેવા વાળા માણસો છીએ, જ્ઞાતિ ગમે એ હોય, પણ ગામની. મિત્રો હજી પણ આ વિડીયો આપણે છેલ્લે સુધી જોશું તે પહેલા ગોપાલ ઇટાલિયાએ હવે જે વાત કરી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આ વિડીયો અધૂરો છોડીને ના જતા આ વિડીયો છેલ્લે સુધી જુઓ. અને જો તમને એક સાથે ટાઈમ ના મળે તો આ વિડીયો 2 કટકે 3 કટકે પણ છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તે ખૂબ જ મહત્વની છે. આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરીને અમને જણાવજો અને આ વિડીયો ચોક્કસથી લાઇક કરવાનું ના ભૂલશો. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ હજી પણ શું કહ્યું છે. વચ્ચે રહેતો હોય ને ગામની રહેણી કેણીની ખબર હોય. આપણી પ્રથા ઈ છે, અપવાદો કેટલાક બાદ કરતા આજકાલ સમાજમાં થોડોક સુધારો આવ્યો છે. નાની ઉંમરે બેન દીકરીની કોઈ દુર્ઘટના બને તો બીજું ઘરે કરી આપે છે, ત્રીજું ઘરે કરી આપે છે. સમાજ વાસ્તે કાસ્તે કરી દે છે. વિધવા સહાયનું ફોર્મ ભર્યું હોય એમાં 50, 55 કે 62 ઉંમર લખી હોય તો ગાનાને ખબર પડે કે આ વર્ષે કોઈ નાતમાં બીજા લગ્ન ન થાય, એના દાખલા માંગવાના જ ન હોય. ઉંમરનું ખાનું જોઈ લો, 55 લખ્યું છે પછી કોણ પવડાવે? પણ 55 વર્ષની ઉંમરે કોઈ માએ એવો દાખલો લેવા તલાટી પાસે જવાનું કે મેં કોઈનું ઘર નથી માંડ્યો, એકલા રહીશ, એ કેટલી બેશરમી કહેવાય. સરકારમાં કોઈ કહેવા વાળું નથી કે ઉંમરના ખાનામાં 25 લખ્યું હોય, વિધવા સહાય ફોર્મ ભર્યું હોય, તમે પૂછો કે 25 વર્ષની ઉંમર છે ને બીજા લગ્ન કર્યા કે નથી કર્યા. પણ 55 વર્ષ લખ્યા હોય, ન્યાય તમે એમ કહો તલાટી પાસે જાઓ, હવે ઈ ઉંમરે તલાટીને ગોતવાનું કહેવાનું ના ભાઈ નથી લગ્ન કર્યા, એ સારું લાગે? પણ ચૂંટણી ટાણે પાછો એનો ઈ ભાજપનો માણસ 2000 આવીને એની મારી નાખી જાય, રાખો મારી ભાજપનું દબાવજો, એટલે વધારે દુઃખી થાય. એનો ઈ માણસ ચૂંટણી ટાણે 2000 ઉભા આપી જાય, એની ભાજપની સરકાર ચૂંટણી પછી કહે સોગંદનામું લાવો. હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું, તમે એક સોગંદનામું કરો ને કે ભાજપને નહીં લાવું એવા સોગંદ લઉં છું અહીંથી. હવે એક સોગંદનામું તમે કરો. દોસ્તો, હું તો એક નાના છોકરા તરીકે તમને કહું છું કે અમે બધાએ, હું, ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી, અમારા પ્રવીણભાઈ રામ, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, આ બધા અમારા આગેવાનો છે આમ આદમી પાર્ટીના. એ બધા આગેવાનોમાં કેટલી હિંમત છે એ તમારી સામે મૂકી દીધું. એ બધા લોકોમાં સંયમ કેવો છે એ તમારી સામે મૂકી દીધું. એ બધા લોકોમાં આવડત કેવી છે એ તમારી સામે મૂકી દીધેલું છે. એ બધા લોકોમાં ડાપણ કેવું છે, ગંભીરતા કેવી છે એ તમારી સામે મૂકી દીધું છે. એ બધા લોકોમાં જનતા માટે કામ કરવાની દાનત કેવી છે
ઈ તમારી સામે મૂકી દીધું છે. આણું પાથરે એમ અમારી બધી ક્ષમતાઓ અમે આમ પાથરીને તમારી સામે મૂકી દીધી છે. તમને ગોઠે એમ લાગે કે બધું રેડી છે તો કરો હાવડા વાળી આવતી ચૂંટણીમાં એવી વિનંતી છે. બધું તમારી સામે મૂક્યું છે કે અમારી આ હિંમત છે, અમારી આ આવડત છે, અમારી આ દાનત છે, અમારી આ ધગશ છે. હવે કઈ બાકી હોય તો અમે ઈ વકલે મૂકી દઈએ, આણું પાથરે મૂકી દઈએ. જનતા જોઈ લે તો કયો કવા હાલે એમ છે કે નહીં. અને એનું બધું સામે જ છે, ખાટલે જ મૂકેલું છે. સોળ કેટલા છે, ટેન્ડર લેવા વાળા કેટલા છે, ગામને દબાવવા વાળા કેટલા છે, હલકા ધંધા કરવા વાળા કેટલા છે, જુવાનિયાઓને દારૂના રવાડે ચડાવવા વાળા કેટલા છે. એ બધું એનું ખાટલે મૂકેલું છે. અમારું આઈ તો ખાટલે મૂક્યું. બે બાજુ આણા પાથરા છે, જોતા જાવ વચ્ચેથી. જેમ બધું મજા આવી બાજુ બાવો દબાવો. વાત તો મારી વ્યવહારિક છે કે નથી? એ આગળ વાળા આ કરે છે. આ સ્ટીરિયાનું સાઉન્ડ વાહે નહીં પોકતું હોય. તમે હમણાં ન બોલતા ભાઈ, વાત મારી સાચી છે ખોટી? રેડી. હવે હા અને ના પૂછવાનું એક કારણ છે. મેં કેટલી વસ્તુ બોલ્યો એમાં વારે ઘડીએ તમને પૂછો સાચું કે ખોટું, હા કે ના, એનું બહુ મહત્વ છે. અત્યારે ભાજપના રાજમાં આમ જનતાનું કોઈ સાંભળે એમ નથી. દવા પી જાય તો કોઈ સાંભળે એમ નથી. પોલીસ ફરિયાદ લખવા તૈયાર નથી ગુજરી ગયેલા માણાની. પણ આવી કઈક ગામમાં સભા થઈ હોય, આમ આદમી પાર્ટી વાળા આવે ને એમાં અમે આવી તો એક કેમેરો, આ બીજો કેમેરો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9, 10 ને 11 જણા રેકોર્ડિંગ કરે છે. આ મારી નજર સામે, બાકીના નથી ગણતો. આ 11 જણા વિડીયો બનાવે છે. લાઈવ હોય અને સાદો વિડીયો હોય કાલ વોટ્સએપમાં નાખે. કદાચ તો લાઈવ વાળા હશે. હવે લાઈવ વાળા હોય એટલે એની વાહે ઓલકોર હંતાન મીંદડા જેમ ભાજપ વાળા સાંભળતા હોય. ક્યાં હું બોલે વંડા ગામના લોકો ગમે એટલો બળાપો કાઢે કે અહીંયા દારૂ વેચાય છે, લાઈટ ઝટકા મારે છે, પાણી ભરાય છે, ખાતર નથી મળતું, પૂરો ભાવ નથી આવતો, ભૂંદડા બંધડે છે, ગમે એવા બળાપા કાઢો કોઈ નહીં સાંભળે. પણ આ સભામાં હું બોલું છું ને એટલે ઓલી બાજુ મીંદડા જેમ હરવા કાન કરીને સાંભળતા છે. હવે ઈ સમયે બધું જોતા હોય કે હું બોલ્યો અને જનતાએ હું એની વાહે પ્રતિભાવ આપ્યો. હવે હું તમને એમ બોલું, બોલો ભાઈઓ ભાજપ વાળા ખોટા છે કે નહીં? અને તમે ધીમે ના, એટલે બોલો મીંદડો મોજમાં આવી જાય. કોઈ માણસ આજુ છે પણ કોટામાં કોઈ નથી. એટલે લહેરમાં આવી જાય. ભલે આવ્યું ગોપાલભાઈ ક્યારના બાંબુ નાખે છે પણ કોઈને કઈ ફરક પડતો નથી. પણ હું તમને એમ પૂછું, બોલો ભાઈઓ હાજી વાત કે ખોટી વાત? તમે એમ કહો બરાબર છે એટલે ઓલો મીંદડો ધ્રુજી જાય, ધોતિયા ફાટી જાય એવું લાગે વોનની ચૂંટણીમાં. કેમ કે આમ તો આપણું કોઈ સાંભળે એમ નથી. અત્યારે બધા સાંભળતા છે હું બોલ્યું. આમ તો ધારાસભ્ય ન મળે પણ અત્યારે જોતા છે આ ગોપાલ ઇટાલીઓ અમારા મલકમાં હું બોલી ગયો. એમાં તમારો હોંકારો વયો જાય, તમારો પડકારો વયો જાય, તમારી પીડા એના સુધી પહોંચી જાય. એટલે હું પૂછું ને એનો જવાબ આપવાનો મજબૂતીથી. કેમ કે બધું ત્યાં જાય છે અત્યારે ડાયરેક્ટ તોડું નાખ્યું છે ત્યાં સુધી. આ સભા પૂરી એટલે વાત પૂરી, પછી તમે બોલજો એટલે કોઈ સાંભળે તો વાત સાચી છે ખોટી? એટલે હું તમને બધાને એટલી વિનંતી કરું છું કે હવે બધા ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે. આ પાર્ટીમાં કાંઈ મળતું નથી. મેળા ખાવા. મિત્રો હવે આ વિડીયો થોડોક જ બાકી છે તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. ગોપાલ ઇટાલિયાએ જે હવે વાત કરી છે તે સાંભળીને ત્યાંના લોકો છે તે હસવા લાગ્યા છે. શા માટે મિત્રો ત્યાંના લોકો હસવા લાગ્યા છે? આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયાએ એવું શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે. તો આ વિડીયો સાંભળ્યા વગર રહેતા નહીં. મિત્રો આ વિડીયો લાઇક કરીને ચોક્કસથી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હવે છેક સુધી સાંભળીએ મિત્રો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે, ત્યાર પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ હજી પણ શું કહ્યું છે. ખાવા પડે, ગાળ્યું ખાવી પડે. 4 પૈસાના સરકારી માણસ અમુક હોય, કેટલાક, બધા એવાય નથી, અમુક હારાય છે. મારા બેટા ભાજપના ખોળામાં બેહીને ઘોરીક્યું કર્યા કરે છે. મેં ઓલા ટીવી વાળા બેનને ઇન્ટરવ્યુ કીધેલું, મને કે ઓલા કેમ આમ કરે છે? મેં કીધી તો કૂતરો લઈને માલિક ફરવા નીકળ્યો, દોરડું ખેંચેલું હોય ત્યાં સુધી દોરડું મૂકી દે, 2 બડા ભેગો બઠો કરી નાખ્યો. એટલે ઘણાના દોરડા ભાજપ વાળા એમ ખેંચેલા છે. એમાં મારા બેટા અમારી સામે ગોળી ક્યાં કરે, વાવ વાવ કર્યા કરે. જેથી દોડો ઢીલો પડ્યો એટલે 2 બડાના ગ્રાહક છે, ત્રીજો બડો નહીં જોઈએ આમાં. સમજો, લીગલ વાત છે. 2 બડાના માણસો છે પણ ગોળી ક્યું કરે અમારી સામે.
પડાવી લીધું, કોનું ખાઈ ગયા, અમે હું ભ્રષ્ટાચાર કર્યો, અમે ક્યાં ગામને દબાવ્યું, અમે ક્યાં કોઈ ગાળ દીધી કે તમે અમારી સામે ઘોરીક્યું કરો? ઘોરીક્યું એટલે કરે છે પેલા ભાજપ વાળા દોરડું ઝાલેલું છે. એટલે અમે વાતે બેઠા છે કે 2027 માં તમે જો થોડું થોડું અમારું બટન દાબો ને તો ઓલું દોરડું ઢીલું પડે ને એટલે બળો લઈને વાહે થવાનું છે. અને તમારા સિવાય થાય એમ નથી. તમારા સિવાય કેમ કે એમ અમે કાયમ આજીવન વાટે બેસી દોરડું ઢીલું પડે એમ નથી. દોરડું તમારાથી ઢીલું પડે એમ છે. આ વિસાવદર વાળા ઘણું કૂણું કરીને આપ્યું છે. હવે પેલા જેવું ઘણી વાર ઓલું ખબર છોકરો હોય એથી ભાંગતું નો એટલે બા કૂણું કરીને આપે, સવાઈ જાય જલ્દી. એમ વિસાવદર વાળે થોડું કૂણું કરીને આપ્યું છે. બાકીનું તમે સંભાળી લો તો સારી વાત છે. મારી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે તમને વિનંતી છે. મેં તો પેલા બહુ કડક હતું, સીધો હાથનું ખાય એમ નહોતું. પણ વિસાવદર તો વિસાવદર છે ભાઈ, ક્રાંતિની ધરતી છે. કોંગ્રેસની સરકારને બહુ અહંકાર આવ્યો અને ખેડૂતો પર ગોળીઓ ચલાવી, ખેડૂતોને બેમત મારવાનું કામ કર્યું. તે દિવસે પહેલી મશાલ વિસાવદરની જનતાએ જાલી હતી. તે દિવસે કોંગ્રેસની સરકાર પલટાણી અને વિસાવદરથી કેશુબાપા મુખ્યમંત્રી બન્યા. 30 વર્ષ સુધી ગુજરાત બન્યું ત્યારથી લઈને 30 વર્ષ કોંગ્રેસની સરકાર આવી. કોંગ્રેસની સરકારને હવા ભરાઈ ગઈ, ગોળીઓ મારી, પરિવર્તન થયું. એ પરિવર્તન વિસાવદરથી થયું. પાછા 30 વર્ષ પૂરા થઈ ગયા છે, પાછી સરકારમાં હવા ભરાઈ ગઈ છે, પાછું બધું તાપડો વિસાવદરથી ચાલુ થયો છે. એટલે એ બધું ભગવાનનો સંકેત તમે સમજો. બધું વિસાવદરમાં પાછું 30 વર્ષ પૂરા થઈ ગયા, સરકારને હવા ભરાઈ ગઈ, વિસાવદરમાં ચૂંટણી આવી, હું જીતી ગયો. બધું છે કે નહીં? ભગવાનનો સંદેશ સમજો. હું મહાન નથી. હું મહાન હોતો તો કતારગામમાં જીતી જતો. ભગવાન મહાન છે. ભગવાને કઈક વિચારી રાખ્યું છે. આને બરાબરના કારહે ચડાવવાનું વિચારેલું છે ભગવાને. એટલે તમે બધાય આવતી ચૂંટણીની અંદર કઈક અમને આશીર્વાદ આપો. અમારી આખી ટીમ, મેં તમને કીધું, અમારી ટીમમાં તમે જો બધા સમાજના રાજુભાઈ સોલંકી, બ્રિજરાજભાઈ સોલંકી કેવડું મોટું કામ કરી રહ્યા છે, અત્યારે લડાઈ ચલાવી રહ્યા છે. બધા જ સમાજના યુવાનો, ભણેલા માણસો, ખરેખર જેને કઈક ખબર પડતી હોય. હવે અભણ નેતા આવે તો શું થાય? જો હું તમને અધવચ્ચેથી વાત કહી દઉં. હવે 8 લે નેતા અભણ આવે ને તો એવું થાય કે પ્લાસ્ટિકના જબલા ઉપર પ્રતિબંધ મૂકે, પણ પ્લાસ્ટિક બનાવવાની ફેક્ટરી ઉપર નહીં. એટલે દુકાને જબલા પકડાવેલી ફેક્ટરી કોઈ દી ન પકડે. એ તો અભણ માણસ આવું કરે, ડાયો માણસ એમ કે બનાવવાનું જ બંધ કરો, પણ દુકાને આવીને પકડી જાય. વન વિસ્તાર જે બાજુમાં લાગતો છે ને જંગલ વાળા કાયમ આવીને કરિયાણા વાળાની દુકાને આવીને દંડ આપી જાય કે પ્લાસ્ટિકના જબલા વાપરો છો, તમને આમ કરશું તેમ કરશું. એ અભણ માણસની નિશાની. બીજું કે ગાડીમાં તમે ઓલી કાળી પટ્ટી લગાવો તો પોલીસ પકડે, પણ કાળી પટ્ટી બનાવવા વાળા કોઈ દી કોઈ ન પકડે. એ તો અભણ નેતા હોય તો જ આવું થાય ને. ત્રીજું કે દારૂ પીવા વાળા કાયમ પકડાય, વેપારી નો પકડાય. એનું શું કારણ? તો ઈ અભણ નેતાની નિશાની છે કે આ બધું આમ હાલે છે. કોક સારો માણસ આવે, કોક વ્યવસ્થિત માણસ આવે તો જનતાની પીડાને સમજે. આજકાલ ઈ થયું છે. હું તો 2-3 વખત ગયો વિધાનસભામાં, મેં પ્રશ્ન મૂક્યા છે, અમારા વિસ્તારના અને ગુજરાતભરના ખેડૂતોને લગતા પ્રશ્ન મૂક્યા છે. એમાં એક તો આ કિસાન સહાય યોજનાનો મૂક્યો છે. બીજો એક અતિ ગંભીર પ્રશ્ન ભવિષ્યમાં મારે મૂકવો છે કે લગભગ આમ તો આખા ગુજરાતમાં છે, પણ આપણને સૌરાષ્ટ્રની વધારે ખબર હોય. આપણે અહીંયા રહેલા, અહીં મોટા થયેલા, અહીં આપણો વ્યવહાર હોય, અહીં હગાવાલા હોય, તો આપણે ફરતા હોય તો આપણને વાતોથી ખબર પડી હોય. એક સૌથી મોટો પ્રશ્ન છે ખેતરે જવાના રસ્તાઓ. આખા લગભગ આ બાજુ કેટલો મને નથી ખબર, પણ બહુ મોટો પ્રશ્ન છે કે રસ્તાઓમાં વર્ષો સુધી આપણું હલાણ હોય, પછી અચાનક એમ કે હવાઈ નથી હાલવા દેવાના, એટલે થયો ડખો ચાલુ, જાઓ મામલતદાર પાસે, પછી કોઈ દી એનો નિકાલ જ નથી આવતો. વર્ષો સુધી કેસ હાલ્યા જ કરે. મામલતદારમાં જ નિકાલ આવે તો પ્રાંતની અપીલ આવે, પ્રાંતમાં જ નિકાલ થાય, કલેક્ટરની અપીલ, ભાભો ગુજરી જાય, છોકરા અપીલે ચડે, કોઈ દી એનો રસ્તો નથી નીકળતો. તો આ બધા પ્રશ્નોનું નવી જમીન માપણી આવી. હું એનો પ્રશ્ન મૂકવાનો છું તબક્કાવાર. કેમ કે હું પેલા 5 પ્રશ્નો મૂક્યા હોય એટલે મને કોકે પૂછ્યું કે ઓલો પ્રશ્ન કેમ ન લીધો ને આ કેમ ન લીધો. મેં કીધું ભાઈ ગોડલા નાળ એક નાળે પોવાય, આખી ડોલ નો પાઈ દે શેરી થાય.
પેલી નાર નાખ્યા હતું મેં કીધું 5 મુદ્દાની નાર પાય છે, જોઈએ હું ગણ કરે છે આમાં. પછી 15 દી પછી બીજી નાર લઈ જાય, કેમ કે પેલા 5 મુદ્દા મુખ્યમંત્રી કીધા તો સોશિયલ મીડિયા ગાંડો થયું કે આ પ્રશ્ન નો લીધો ને ઓલો નો લીધો ને ચૂંટણીમાં તમે આનું ભાષણ કર્યું હતું ને આનું કર્યું. મેં કીધું ખમો હા હતા રહ્યો, હા હતા ગોજલો શેરી જાય એમ છે કે કામ કરે જોવા તો દે. નકારો તો બધા મુદ્દા કેવી કામના નાખવા. એટલે મેં કીધું મોઢું ઓછો કરીને એક નાર નાખ્યા ઓછું જોઈએ 15 દી રાહ લ્યો તમે ત્યાં. અનેક મુદ્દાઓ ઉપર અમે લડાઈ લડી રહ્યા છીએ, કામ કરી રહ્યા છીએ. તમારા આશીર્વાદ મળશે તો મને બહુ ખુશી થશે. અમારી પાર્ટી દિવસ રાત, અમારા કાર્યકર્તાઓ નાના નાના માણસો છે બધા, કોઈ અમીર નથી, પૈસા વાળા નથી, કોઈને કઈ મળતું નથી. ભાજપમાં જાવ તો ટેન્ડર મળે, કોંગ્રેસમાં જાવ તો હોદ્દો મળે, અહીંયા અમારે કાંઈ ન મળે. ખુરશી ઘરે જ લાવવી પડે છે, ફાળો કરીને આ બધું ગોઠવવું પડે છે. હવે જેને જેને ફાળો આપ્યો એનો ઘણી વાર ભાષણમાં વારો ન આવે, એ ડખો થાય, અમારે કલાક એમાં બગાડવી પડે કે ભાઈ મેં ફાળો આપ્યો તો આ બધું ટેબલ માઇક મારા ખર્ચે હતું, મારો જ વારો ન આવ્યો. આવું થાય પણ લાગણી. પણ અમે એવા નાના માણસો કોના માટે લડીએ છીએ તમે વિચારો કે ગોપાલ ઇટાલિયા આટલી બધી બુદ્ધિ ને આટલું બળ કે ખારી જગ્યાએ લગાડે શું બને? રૂપિયા વાળો બની જાય. પણ અમે એવા માણસો નથી કે અમારે રૂપિયા જોતા છે. ભાજપે ખાન ખેરવી નાખ્યા, અમે હલવી એવા નથી. અમે અમારું 1 ફૂટ પાછું પગલું ન ભરીએ. જે પગલું આગળ ભર્યું આગળ જ ભરવાનું હોય. કોઈ દી એમાં પીઠના મારે પાછું પગલું ન હોય. એમાં અમારા ઈશુદાનભાઈ, અમારા રાજુભાઈ સોલંકી, અમારા બધા એવા આગેવાન કે પાછું પગલું હોય જ નહીં, આગળ જ પગલું ભરવાનું હોય. પણ તમે અમારું બાવડું ચાલશો તો અમને બળ મળશે, અમને હિંમત મળશે. આજ કોંગ્રેસની હિંમત નથી હવે ભાજપ સામે બોલવાની, કેમ કે એને માલ ખૂબ કમાણા છે. બોલે તો ઓલા પૂરી દે એમ છે જેલમાં. કેમ કે હવે ભાઈ મારી પાસેથી 5,000 વાપરવાના લઈ ગયા પછી મને ડારો પરોથી હાલે એવી ને. આ એવી વાત છે. અને અમે કોઈનું લેતા નથી, જનતાના ભરોસે જીવીએ છીએ, જનતાના આશીર્વાદથી અમારું કામ હાલે છે. અને અમે એટલા બધા નાના માણસો છીએ કે અમને બીજી કોઈ લોભ લાલચમાં કોઈ પાડી શકે એમ જ નથી. સત્તાની ખુરશીમાં એવી રીતે અમારે બેહી નથી જવું. જનતા આશીર્વાદ આપશે, વાસ્તે ગાજતે બેહાડશે તો વાસ્તે ગાજતે બેહીશું, નકર કોકના ખોળામાં બેહીને ખુરશીમાં વહી જવું એ આપણને ફાવે નહીં. એટલે હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું કે આપણા ગામડાના ઉદ્ધાર માટે, આપણા ખેડૂતો માટે, ખેતી મજૂરી કરતા લોકો માટે, નાના માણસો માટે ખૂબ કામ કરવાની જરૂર છે. અમને નિમિત્ત તમે જો બનાવશો એ કામ કરવાના, ખેડૂતો માટે, ગામડા માટે, ખેતી માટે, પશુપાલન માટે તમારા આશીર્વાદ હશે તો અમે નિમિત્ત બનશું. નિમિત્ત બનીને અમારે ઘણું સારું કામ કરવું છે. તો તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યા છે કે આવતી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક તક અમને આપો. એ બધાને. અને તમે એક વસ્તુ સમજો ને, ધરાઈ ગયેલા ઢોર સામે નીણ નાખો શું થાય? ઓગા કાઢે. હવે ભાજપ વાળા ઓગા કાઢે છે અત્યારે. બધાનું પેટ ભરાઈ ગયું, ખિસ્સા ભરાઈ ગયા, ગોડાઉન ભરાઈ ગયા, કોઈ કઈ જરૂરત નથી. તમે એને 1 મત આપશો ને તો મતનો ઓગા કાઢશે. અમને અડધો મત આપશો ને તો હરખે હરખે અમે લઈ લેવું તમારો 1 મત, લાગણીથી, પ્રેમથી. એટલે હું તમારી બધા સમક્ષ મારી લાગણી વ્યક્ત કરું છું. તમે બધાએ આજે આટલી ખૂબ. મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયો આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. મિત્રો કોઈ પણ નેતા છે તે ખેડૂતોના હિતની વાત કરશે તો ચોક્કસ આ ચેનલ ઉપર તેમનો વિડીયો મૂકવામાં આવશે. ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ. મિત્રો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને જોતા રહેજો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.